ઉત્તમે આપ્યા ઉત્તર. નમસ્તે. અહીંયા ઉપસ્થિત માનનીય ગુરુજી અને મારા વાલા ભાઈ બહેનો, અમે આ ધોરણ 8 ના વિદ્યાર્થી એકમ 11 ઉત્તમે આપ્યા ઉત્તર નાટ્યકરણ કરવા જઈ રહ્યા છીએ. હવે હું તમને પાત્ર પરિચય કરાવીશ. ઉદ્ઘોષક, રોબોટ અને આ બધા છે આ સભામાં ઉપસ્થિત પત્રકારો. વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે. વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન સગવડભર્યું બન્યું છે. આજના યુગમાં વિજ્ઞાનથી સૌ કોઈ પરિચિત. આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે, જેમાં રોબોટ યંત્ર માનવ પોતાની કથા માંડે છે, જે ઘણી જ રસપ્રદ છે. નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પ્રોગ્રામ શરૂ થવાનો રાહ જોઈ રહ્યા છે. ઉદ્ઘોષક કહે છે, મિત્રો, આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત રહ્યા છે. તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવીને માઇક સંભાળ્યો. બે હાથ જોડીને બોલ્યા, મિત્રો, મારા આ સ્વાગત માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે આ સ્વાગત કરી મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે. તે વાત રોબોટ જગતમાં મહત્વની થવાની છે. હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું, મિસ્ટર ઉત્તમ, આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે, પરંતુ દરેકે પોતાની દંતકથાઓમાં ખાટિયા પર કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. આવી પહેલી કલ્પના એક લેખકારે ચાપેથી કરી. એને જ રોબો શબ્દ હતો. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અને અનેક વૈજ્ઞાનિકો આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા છેલ્લે CNC એટલે કે હવે આ નવાઈનું નથી રહ્યું, કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગથી અમારું સર્જન કરવામાં આવ્યું. મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં કંઈક ખામી સર્જાઈ અને લાઇટ બંધ થઈ ગઈ. ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ. અચંબામાં પડેલા કેમેરામેનોએ આ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું. વચ્ચે ઘરોમાં બેઠેલા એક પત્રકારથી એકાએક પૂછાઈ ગયું, અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે. એ સાચું છે? આજે દુનિયાના કોઈ ક્ષેત્રે એવું નથી કે જ્યાં રોબોટ કામ કરી શકતો ન હોય. તમે પહેરેલા ચશ્મા, બૂટ કે કપડાં તે રોબોટે બનાવવા હોય તે શક્ય છે. હવે તમે ઓપરેશન કરતા રોબોટને આ સ્ક્રીન પર જ નિહાળો. ઉત્તમે નજીકના ટેબલ પર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને LCD પ્રોજેક્ટ સાથે જોડે છે. સામેના મોટા પડદા ઉપર પગના ભાગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતાં દરેક જુએ છે. આ ઓપરેશનની કામગીરી સહાયક તરીકે રોબોટ કાબિલ સહાયક તરીકે કામ કરે છે. મિસ્ટર ઉત્તમે કહ્યું, અહીં સહાયક તરીકે તમે રોબોટનું કામ જોયું. રોબોટ એકલા જ ઓપરેશન કરતા હશે તે દિવસો દૂર નથી. છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું, રોબોટ પહેલેથી જ આટલા
કામ કરે છે? ઉત્તમે કહ્યું, માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે. 19મી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક પછી 18મી સદીના અંતમાં રોબોટ બન્યા છે. 20મી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી અનેક પ્રોગ્રામથી સજ્જ થયેલ રોબોટ આવી રહ્યા છે. હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા પણ રોબોટ આવી રહ્યા છે. આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી એ પ્રશ્ન છે કે રોબોટ કયું કામ નહીં કરે. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્નકર્તા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી મૂકી. ખાંડ તેની જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ પેનના હાથમાં આપ્યો. કોફીની ચૂસકી લેતા બેન બોલી ઉઠ્યા, ઓહ મારેલા. ઉત્તમે આંખો ચલાવ્યો. મિત્રો તમે આ બીજી વિડિયો લીધો. પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. ડ્રાઈવર પોતાની કાર થોભાવે પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે. ગાડીનું રિપેરિંગ કરી આપી ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા. ઉત્તમે કહ્યું, તમે જોયું ડ્રાઇવિંગ ગાડી ચલાવનાર અને કાર રિપેરિંગ કરનાર એ પોતે રોબોટ છે અને એ જોઈને તમે ખ્યાલ આવી ગયો ને તમે એ જાણીને દંગ રહી જશો. જો કે આ બધું સંચાલન અને પ્રોગ્રામિંગ બધું માનવજાતને આભારી છે. બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ ચાલુ કરે છે. તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય, પેથોલોજી લેબમાં રોગનું પરીક્ષણ કરતા હોય, વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે. સમગ્ર સભામાં બેઠેલા ચિંતમુક્ત થઈને આ જોઈ રહે છે. છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું, મિત્રો તમારી વચ્ચે અહીં ટીવી ચેનલ્સના પ્રતિનિધિ અને સંવાદદાતા તરીકે રોબોટ્સ કામ કરે છે તેમને મળો. એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે. હોલમાં